શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 5 શિખરબદ્ધ મંદિરોની રચના કરી તથા સંતો અને હરિભક્તોનો વિશાળ સમુદાય ઉભો કરી BAPS સંસ્થાની સ્થાપના કરી. 86 વર્ષની વયે પોતાની જીવનલીલા સંકેલી, પરંતુ પોતાના કાર્યને ચાલુ રાખવા પોતાના અનુગામી તરીકે યોગીજી મહારાજની ભેટ આપતા ગયા. અક્ષર પુરુષોત્તમના ખૂણિયા જ્ઞાનને શાસ્ત્રીજી મહારાજે જ્યારે જગતમાં છતરાયું કર્યું ત્યારે તેઓના આ ઉપાસના યજ્ઞના ભગીરથ કાર્યમાં તેઓને સાથ આપવા અનેક લોકો જોડાયા. તેમાંના એક હતા યોગીજી મહારાજ. બોચાસન મંદિર થયું અને પછી આ બધું ગામડે ગામડે ફરીને અક્ષર પુરુષોત્તમની વાત બરોબર થઈ એટલે જૂનાગઢની અંદર પણ બધાને આ નિષ્ઠા હતી અક્ષર ને પુરુષોત્તમની જે વાત છે એમાં વિજ્ઞાન સ્વામી જે કહે છે આ યોગીજીમાંના ગુરુ છે, કૃષ્ણચંદા સ્વામી છે, નાનંદા સ્વામી, બાળમુકુંદા સ્વામી, આ બધા મોટા મોટા સંતોને આ જ્ઞાન તો હતું જ ત્યાં આગળ. અને જૂનાગઢમાં તો છડે ચોક ગુણાસ્વામી મૂળ અક્ષર છે એ વાતો થતી જ. એટલે એ રીતે અક્ષર પુરુષોની વાત થઈ. પછી એમ કે ત્યાં આગળ બધી વાત થઈ કે હવે આ જૂનાગઢની અંદર ત્યાં ખરેખર આપણે હવે જો આ અક્ષર પુરુષોત્તમની વાતને જો જ્ઞાન કરવું હોય તો બોચાસન આપણે દ્વાર ખુલ્યા છે અને ત્યાં જઈએ તો આપણે આ વાત થઈ શકે. એટલે અમુક સંતોને નક્કી થયું. એટલે વિજ્ઞાન સ્વામી છે, આજોગી મહારાજ છે, પછી બાળમુકુંદા સ્વામી હતા, એવા 7 સંતોને આ વાત નક્કી થઈ કે આપણે બહાર જવું ને ત્યાં જઈને શાસ્ત્રી યજ્ઞપુરદાસ ભેગા જવું અને ત્યાં જઈને આ વાત આપણે સારી રીતે કરી શકીએ એવું એમને એક નક્કી થયું. એટલે શાસ્ત્રીમાનો સંપર્ક સાધ્યો. એટલે કૃષ્ણજીદાને પણ શાસ્ત્રીમાં છે ભાવ હતો ને પેલા સંતોને. એટલે એ વાત થઈ ને પછી સ્વામીએ કહ્યું ભાઈ જો આવવું હોય તો પછી તમે આપણે રાજકોટ થઈ અને અહીંયા આવો કૃષ્ણજીદાન મળીને. એટલે આ 7 સંતો નીકળ્યા, જોગી મહારાજ અને વિજ્ઞાનદાસ સ્વામી અને બાળમુકુંદાસ સ્વામી. એ રાજકોટ ગયા અને રાજકોટ મળ્યા અને ત્યાં શાસ્ત્રી મહારાજ પણ અહીંથી સારંગપુરથી ગયા અને રાજકોટ આદાન ત્યાં મળ્યા અને પછી એમની સાથે એ અહીંયા શાસ્ત્રી માની સાથે આવ્યા કે હવે આપણે અહીંયા થઈને પછી સારંગપુરના કામ ચાલતું હતું અને સારંગપુરને બોચાસન ને પછી આ ગામડામાં ફર્યા એ બધી વાત એમને થઈ. એટલે શાસ્ત્રીમાને એ રીતે એમને થયું કે આપણે હવે શાસ્ત્રીમાની સાથે રહીને આ જ્ઞાન કરવું. ત્યાર પછી યોગીજી મહારાજ તો કાયમ શાસ્ત્રી મહારાજ સાથે રહ્યા. શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને યોગીજી મહારાજનો મહિમા ઘણીવાર કહેતા કે જોગી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં નથી. પોતાની હયાતીમાં જ પોતાના ભાવિ વારસદાર યોગીજી મહારાજ છે અને યોગીજી મહારાજથી પોતે જુદા નથી, બંને એક જ છે તેવી પ્રતીતિ સંતો ભક્તોને કરાવતા તેઓ કહેતા, મિલન થયું બે દિવ્ય તત્વનું અવની પર અચરજ જેવું. એક પ્રતાપી સૂર્ય સરીખું, એક પ્રતાપી સૂર્ય સરીખું, બીજું શીતળ ચંદ્ર સમૂહ. સુભગ મિલન કેવું, ગંગાને સાગર જેવું. સુભગ મિલન કેવું, ગંગાને સાગર જેવું. ઓ મિલન થયું બે દિવ્ય તત્વનું. રાજકોટમાં વાસળી વાગી
સઈ વાગી એની જ્યોતિ જગમગ થાય એની જ્યોતિ જગમગ થાય યોગી દેરીએ ખેલે એની જ્યોતિ જગમગ થાય એની જ્યોતિ જગમગ થાય યોગી દેરીએ ખેલે ગાણા ગુણાતીત કે રાગવાય ગાણા ગુણાતીત કે રાગવાય યોગી દેરીએ ખેલે ગાણા ગુણાતીત કે રાગવાય ગાણા ગુણાતીત કે રાગવાય યોગી દેરીએ ખેલે એની જ્યોતિ જગમગ થાય એની જ્યોતિ જગમગ થાય યોગી દેરીએ ખેલે એની જ્યોતિ જગમગ થાય એની જ્યોતિ જગમગ થાય યોગી દેરીએ